નમસ્કાર મિત્રો, જે લાસ્ટ બ્લોગમાં આપણે જે વોશર પ્રેશર ગન લાવ્યા હતા, જે બોડેલીથી જ લાવ્યા હતા કેસર પાવર ટૂલ્સ સેલ્સ એન્ડ સર્વિસમાં, એનો ડેમો આપવાનો છે. આ જુઓ, અમારું પહેલું આ પ્રમાણે હતું સોલર, જેને અમે આ જે વોટર પ્રેશર લાવ્યા છે શક્તિ કંપનીનું, એનું તમને ડેમો આપીએ છીએ. તો આ ડેમો જોજો અને પછી તમે ખરીદવાની હોય તો આ જે શોપનું તમને એડ્રેસ આપ્યું હતું ને ગયા બ્લોગમાં, એમાં જોઈ લેજો. તે છતાં જો ના ખ્યાલ હોય તો તમને કહી દઈએ, દુકાનનું નામ છે કેશવ પાવર ટૂલ સેલ્સ એન્ડ સર્વિસ, જે બોડેલીમાં આવેલું છે. અને એનો મોબાઈલ નંબર એ બી છેલ્લા બ્લોગમાં આપેલું જ છે, તો એમને ફોન કરી લેવું. એ અલીપુરા ચોકડી છે, ત્યાંથી અંદર ગલીમાં જ જવાનું થાય છે. અને આ ખૂબ સરસ વોટર પ્રેશર ગન છે, S3 મોડેલ છે. જુઓ, આ પ્રમાણે જે સોલર દેખાય છે એ પ્રમાણે એકદમ ક્લીન કરી દે છે, જેથી તમારે હાથ મારવાની જરૂર નહીં પડતી, પોતું મારવાની જરૂર નહીં પડતી. અને આને તમે ડાયરેક્ટ નળથી બી કનેક્ટ કરી શકો છો અને ડોલમાં પાણી ભરી અને લઈ જઈ શકો. 8 મીટર સુધીની પાઇપ આવે છે, જેને તમે એક્સ્ટ્રા પણ લંબાઈ શકો છો. અને બીજું કે એની જોડે શેમ્પૂ બીજો ફિટ કરવું હોય, નાખવું હોય તો શેમ્પૂ માટે અલગ એક બોટલ આપેલી હોય છે. એ બોટલથી આપણે અંદર શેમ્પૂ કે બીજું નાખીને પણ સાફ કરી શકીએ છીએ, જેનાથી જે હમણાં જોવાય છે તમને આ પેનલ, એનાથી એકદમ સરસ પેનલ સાફ થઈ જશે. આ અમારી સોસાયટીનો વ્યૂ છે. સામે અમારે BAPS સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, તો એ પણ જોઈ લેજો. અને આ જુઓ, અમારી જે સોલર છે એ કેટલી ક્લીનઅપ છે. પહેલાં બિફોર બતાવ્યું છે આગળ, તે જોઈ લેજો કે કેટલી ખરાબ કન્ડિશન હતી. ખરાબ જો સોલર હોય આવી ગંદી, તો આપણાને જોવે એવું વોલ્ટેજ મળતું નથી અને બિલમાં એટલી બધી રાહત રહેતી નથી. એટલે આપણે એને કેવું, અઠવાડિયે 10 દિવસે ક્લિનિંગ કરવું જ પડે છે, સાફ સફાઈ. જો હાથથી કરીએ કે જાતે કરવા જઈએ તો થાકી બહુ જવાય છે અને બહુ જ કામ પડે છે, બરાબર જોવે એવું સાફ થતું નહીં. એના માટે આપણે આનો ઉપયોગ કર્યું હોય તો આપણે થોડી સરળતા રહે, આપણા માટે સારું રહે અને સરસ સાફ થઈ જાય છે. તો જુઓ, આ પ્રમાણે થાય છે. થેન્ક યુ, આભાર. પાણી ચેક કરી લે. હા, એમ ઊભું મારવાનું, એમ ઊંચેથી એમ રાખવાનું, એમ નીચે પડવું જોઈએ તો સાફ થાય.